બધી 10 તો નહીં છે, 7 કેબિન આ બાજુ. અને તો ગાઈસ આપણે આવી ગયા છે સવારમાં લાઇબ્રેરીમાં, અને તમે જોઈ શકો છો અહીંયા બહુ જ શાનદાર ડેકોરેટ કરેલું છે, કેમ કે સાઈડમાં એક જે ઓફિસ છે, નવી ઓફિસનું ઓપનિંગ થવાનું છે આજે, તો એના માટે ડેકોરેટ કરેલું છે. અને આપણી લાઇબ્રેરી અહીંયા તમે જોઈ શકો છો રિવોલ્યુશન. તો આપણા સ્લીપર બહાર કાઢી અને આપણે અંદર જઈએ અત્યારે, અને સામે તમને રિસેપ્શન કેબિન મળી જશે જોવા માટે. તો અત્યારે છીએ આપણે લાઇબ્રેરીમાં, અને લગભગ વાગ્યા છે, ટાઈમ તો હું તમને નહીં કહું અત્યારે, અને લાઇબ્રેરીમાં કોઈ નથી અત્યારે, હે ને. તો અહીંયા આપણે થોડી વાર રીડિંગ કરીએ, 2 કલાક જેવું રીડિંગ કરીએ અત્યારે, અને પછી જતા રહીશું રૂમ પર. અને બહુ જ ઠંડી તો લાગતી હતી, તો સ્વેટર તો આપણે પહેરેલું છે, પણ અત્યારે બધું એસી ને એસી બધું બંધ કરી દીધું છે, અને રીડિંગ કરી રહ્યા છીએ આપણે અત્યારે. અને તમને હું પૂરી આજ લાઇબ્રેરી બતાવી દઉં, અત્યારે ટાઈમ મળ્યો છે મને તો. અને પેલા જે લાઇબ્રેરીવાળા ભાઈ છે ને, એને બી મને વિનંતી કરી હતી કે તું લાઇબ્રેરીનો વિડીયો બનાય, તો ફાઇનલી આજે આપણે બનાવી દઈએ. અને કોઈ નથી લાઇબ્રેરીમાં એટલે બનાવી દઈએ. નહીં, ટાઈમ વધારે નહીં લાગે, લગભગ 2-3 જ મિનિટ લાગશે, એટલે આપણો ટાઈમ પકડે નહીં, બનાવી દઈએ ફટાફટ, હે ને. અને કમ્પ્લીટલી બોલાશે પણ, એડિટ કરવા નહીં પડે વધારે આપણે. તો અત્યારે તમને હું બતાવી દઉં લાઇબ્રેરી. તો અહીંયાથી આ ઇન્ટરનલ છે, પાછળની સાઈડ તમે જોઈ શકો છો ઇન્ટરનલ છે, અને સામેનો વ્યૂ અહીંયાથી જોઈ શકો છો. અહીંયાથી તમને એવો દેખાશે વ્યૂ. જો આ રો છે અહીંયા, અને પહેલી રો આ છે. જો અહીંયા આટલી જ કેબિનો છે, બહુ બધી 10 તો નહીં છે, લગભગ 6 જેવી છે અહીંયા. અને બીજી અહીંયા છે, આ રહી જો, હે ને. તો અહીંયાથી શરૂ થાય છે આ 3 કેબિન, અને ત્યાંથી પછી આ 7 કેબિન પેલી સાઈડ, અને આ બાજુ છે જો બીજી 7 કેબિન આ બાજુ, અને બીજી આ કેબિનો છે. બહુ છોકરાઓ તો રીડિંગ કરવા માટે આવે છે, બહુ બધા. આ જો બીજી અહીંયા છે, આ બહુ બધી કેબિનો છે અહીંયા. અને અંદર જઈને તમને બતાવી દઉં. જો બહુ જ છોકરાઓ રીડિંગ કરે છે યાર, ગાંધીનગર છે, હે ને. ગાંધીનગરમાં અહીંયા શહેર બી બહુ જ સારી છે. આ જો સ્ટાન્ડર્ડ બહુ જ જોરદાર શહેર છે, તમને પણ મળી જશે. આ લાઇટ મેં બંધ કરી દીધું છે અત્યારે. જે લાઇબ્રેરીવાળા ભાઈ છે ને, એને મને ફોન કર્યો હતો કે લાઇટ બંધ કરી દીધી, આજે મારા ઉપર છોડ્યું છે. તો જો એ ભાઈ ક્યાંક ગયા છે અત્યારે, તો જોઈ શકો છો તમે. અને છોકરાઓ બધું મૂકીને જતા રહેશે અહીંયા, કારણ કે 24 કલાક લાઇબ્રેરી અહીંયા 24 કલાક લાઇબ્રેરી ચાલુ છે, અને સાથે સાથે 24 કલાક કેમેરા પણ ચાલુ છે. અને એસીની સુવિધા બી બહુ જોરદાર છે. જો અહીંયા એસી બહુ બધી એસી છે, 3-4 એસી હશે લગભગ આટલા એરિયામાં. અને બધા લોકો લેપટોપ છે, પછી બધી વસ્તુ મૂકીને જતા રહેશે અહીંયા, કારણ કે કેમેરા ઓન જ રહેતા હોય છે. અને બધા લોકો રીડિંગ કરવા માટે આવે, એટલે કોઈની વસ્તુ અડતા નહીં હોય યાર, હે ને. જોઈ શકો છો તમે. અને અહીંયા લેડીઝ માટે ટોયલેટ છે, અને જોઈ શકો છો તમે, હું બતાવી દઉં. એ પાણી આ રો પણ છે, અહીંયાથી પાણી તમે ઠંડુ પાણી મસ્ત પીવો. અને આ ટોયલેટ છે, ટોયલેટ તો હું અત્યારે ઓપન નહીં કરું. જો બહુ જ શાનદાર છે લાઇબ્રેરી. અને રીડિંગ કરવા માટે તમે ગાંધીનગરમાં રહેતા હોય ને તો આવી શકો છો. આપણે BTC સેન્ટર છે ને, ત્યાં આગળ જ છે, 5th ફ્લોર ઉપર. તો જોઈ શકો છો, બહુ જ જોરદાર છે. અને મારો તો એક્સપિરિયન્સ સારો છે, કારણ કે આપણે જ વાંચવાનું હોય ને, જેટલું વાંચવું હોય એટલું વાંચી શકો તમે અહીંયા, હે ને. રાત્રે અત્યારે કોઈ નથી, છતાંય મને પરવાનગી આપેલી છે, ચાલો વાંચો તમે, હે ને. નાઇટના ફીસ ભરી છે આપણે, પણ આપણે વાંચીએ અત્યારે. તો આ છે મારી કેબિન તો છે, સારી છે. તો થોડું રિવાઇઝ કરી લઈએ આપણે. ક્વેશ્ચન સોલ્વ કરતો હતો, પણ ક્વેશ્ચન સોલ્વમાં બહુ જ ટાઈમ લાગે છે, એટલે કાલનું જે હોમવર્ક આપેલું છે સરનું, તો એ સવારમાં આપણે બતાવવાનું છે. તો એ હોમવર્ક કરી લઈએ, અને પહેલું રિવાઇઝ કરી લઈએ. આજે જે ચાલ્યું હતું ને એટલું રિવાઇઝ કરી લઈએ, અને પછી હોમવર્ક પતાવી દઈએ, અને પછી થોડી વાર વાંચીએ, અને પછી જઈએ આપણે રૂમ પર. તો ઊંઘી જઈશું પછી જઈને,
હે ને. તો આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી દઉં, કારણ કે બ્લોગ બહુ જ મોટો થઈ ગયો હશે. આખી લાઇબ્રેરી તમને આ બતાવી દીધી મેં, અને મારો બ્લોગ પણ બની ગયો. અને પેલા ભાઈએ જે અહીંયાના જે મેનેજમેન્ટ કરે છે ને, એ ભાઈએ મને કીધું હતું કે તમે લાઇબ્રેરીનો એક દિવસ વિડીયો બનાવી દો. તો ફાઇનલી આજે બનાવી. તો ગાઈસ, નાઇટમાં તમે જોઈ શકો છો બીટીસી સેન્ટરનું વ્યૂ બહુ જ શાનદાર છે. અને બાઇક આપણી અહીંયા પડી છે, જોઈ શકો છો તમે. તો બાઇક આપણે લઈએ અને જઈએ અત્યારે. તો ગાઈસ, અત્યારે આપણે જ નીકળીએ હવે રૂમ પર જવા માટે. અને બહુ જ જોરદાર ઠંડી લાગી રહી છે, અને તમને કંઈ દેખાતું નહીં હશે અત્યારે. બધું સૂમસામ છે. નાઇટના વાગ્યા છે લગભગ 2 જેવા વાગ્યા છે. અને જઈએ આપણે હવે રૂમ પર. અને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.